સાહેબ, ગુજરાતમાં દારૂબંધી હોવી જોઈએ કે ના હોવી જોઈએ? ગુજરાતમાં દારૂની છૂટી કરે તો પોલીસવાળાનો ત્રાસથી કંટારીએ, નેતાઓના ત્રાસથી કંટારીએ. કારણ કે કોટરીઓ પકડાય તો 20,000, કોઈક દારૂ પીને રોડે ફરતો એને નહીં પકડવાનો, કોઈ ખાનદાની પકડાય એટલે આ લોકોને ઘી કેરો છે. એટલે ભાજપ સરકારમાં પોલીસ અને નેતાઓથી તો કાર થઈ ગઈ પબ્લિક. અને દરરોજ બોર્ડરો તમે સીલ કરી દો ને, અને તમારા તાકાત ના તો નરેશ પટેલને બેહાડો, બે એક બોર્ડર ઉપર એક બોટલ નહીં આવવા દે, મારી સિક્યુરિટી જુએ. આ તો લુખાઓ એને એટલે આવત. આ કરજણમાં ચૂંટણી છે તો પ્રદીપસિંહ જાડેજા તઈ છે, અને આજુબાજુ દારૂ વેચે એ લોકો જ જાતે, અને હોમેવાળી પાર્ટીઓને પકડવાની. આ કાયદો બદલો કે સરકાર આ ભાજપને કહી જાઓ, બધાના રોટલા હાથે જતા રહ્યા ઘેર. અને હું તો કહું દારૂની છૂટી કરી દો. બરોબર, દારૂ બધા પીવાનો શોખ થઈ ગયો છે, બધા બહાર જાય છે. કશું નહીં, હું ગઈકાલે અમદાવાદ હતો, આ મોસ માટે 50 પોલીસ. એટલે આતંકવાદીઓ એમ ઉભારો રોડે. એટલે શું છે તમારું આ બધું? જો કોકનું મર્ડર કરીને ગયા હોય એવી વાત કરે પોલીસ વાળા તો. અને ઓનો મતલબ શું છે? ચલા પહેરાઈને અહીં કોનમોથી નહીં જતો ધુમાડો. આ તમે અહીં પહેર્યું તો અહીંથી નહીં જતો, તો હેલ્મેટ પહેરાય કઈ આવો. આ રૂપાણી કહે કે ઘેરજા પબ્લિકના પૈસા પડાવવા નહીં કર્યા છે હારાઓ. બીજું કોઈ ધંધો નહીં ભાજપને. બસ પબ્લિકની હવા થાય તેથી લાલ કરવા જુઓ આ લોકોને, બીજું કશું આવડતું નહીં. અને ચોકડી જાવ એટલે 4 પોલીસવાળા પીઓટી મારી, ચાલ ભાઈ 1000 રૂપિયા લાય, 500. સાહેબ 200 લો ને, હાલ લાય 200 પત્યું. એટલે અરે અત્યારે પોલીસવાળાને ઉપરથી જ ઓર્ડર છે પ્રદીપસિંહ જાડેજાનો કે ભાઈ તમારો પગાર કમિશનરનો હોપો. બધા જ પોલીસ સ્ટેશનના હપ્તા છે ને, બધા 20 તારીખ પછી બધા રોડ ઉપર ઊભા રહેશે. 20 દાડા ફ્રી, ખાલી પગાર ઉઘરાવવા માટે 10 દાડા ઊભા રાખા આ લોકોને. એટલે પૈસા ભેગા થાય એટલે પગાર થાય. તમે જુઓ અત્યારે આવા દેશને છે ને આ લોકો લૂંટી જ લેવા બેઠા છે. પબ્લિકને જાદરે જવું હોય, પેશાબ કરવો હોય, તને પેલો નરેન્દ્રભાઈ શું કે આપણા સ્વચ્છ અભિયાન. ઓ તારું સ્વચ્છ અભિયાન કહેવું પડે. મૂતરો બસ સ્ટેન્ડે જઈએ 5 રૂપિયા. ઓ તારા 5 રૂપિયા કયા? એ ગોધીજી હતા સર, જે કોંગ્રેસની સરકાર હતી, એ લોકોએ મફત મેડિકલની દવાઓ, બધી હોસ્પિટલો બધું બનાવ્યું છે. એ જ દવાખાનામાં અત્યારે પબ્લિક રહેશે. આ સરકારી બધી અમદાવાદ સિવિલ હોસ્પિટલ છે એ બધાની મેં કોણ રહેશે? એ કોંગ્રેસનું બનાવેલું 60 વર્ષથી. અને તમે 60 વર્ષમાં શું કર્યું? તે શું કર્યું? અદાણીને પેલા એને ચાલી દીધું ને બધું કર્યું. હું તમે ખાલી બેનરોમાં અત્યારે ખાલી નરેન્દ્રભાઈ છે ને, આ પેટ્રોલ પંપો ઉપર જેટલો બેનરો ના મારતા એટલો રૂપિયો ખાલી ઇન્ડિયાના રોડ બની જાય. 500 કરોડ રૂપિયા આખા ઇન્ડિયાની જે બોર્ડો મારે છે ને પેટ્રોલ પંપો ઉપર, 500 કરોડનો ખર્ચો છે. એ ખર્ચો જે એવા લોકો ના કરતા હોય તો રોડ એટલા બની જાય આખી સિટીઓના.